હેલો ફ્રેન્ડ્સ, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હવે લેંગ્યુલર અધિશોષણ. ખાસ લેંગ્યુલર અધિશોષણ એ એનસીઆરટી માં નથી, પણ જેડબલઈ એડવાન્સ અને નીટ માટે જે છે આ ટોપિક અગત્યનો છે. એટલા માટે આપણે જે છે આ ટોપિક શીખી લેવાનો છે. આ ટોપિક પતે એટલે ટોટલ અત્યાર સુધી જે આપણે વાત કરી એના ટોટલ એમસીક્યુ જે છે આપણે ડિસ્કશન કરીશું. એટલે આપણો જે છે ત્રણ વિભાગની અંદર આ ચેપ્ટર રહેશે. તો અધિશોષણ હતું, ઉદ્દીપન એટલે ઉત્સેચક પ્રક્રિયા, અને ત્યાર પછી કલિંગ. તો અધિશોષણ નો જે ટોપિક હતો ને ત્યાં સુધીની વાત જે છે આ પૂરી થઈ જશે. ત્યાં સુધીના એમસીક્યુ જે છે આપણે ક્લિયર થઈ જશે. તો આપણે વાત શરૂ કરીએ. લેંગ્યુલર અધિશોષણ ક્ષમતા સૈદ્ધાંતિક જે છે સૈદ્ધાંતિક છે, જ્યારે ભ્રૂણની અધિશોષણ ક્ષમતા અનુભવી છે, એનો કોઈ સૈદ્ધાંતિક પાયો નથી. એટલે આપણે સાબિત કરી શકીએ લેંગ્યુલર અધિશોષણ જે છે સાબિત કરી શકીએ સૈદ્ધાંતિક પાયો ધરાવે છે લેંગ્યુલર અધિશોષણ ક્ષમતા એટલે એ કયું અધિશોષણ છે? તો કે એ રાસાયણિક અધિશોષણ છે. રાસાયણિક અધિશોષણ જે છે લેંગ્યુલર અધિશોષણ ક્ષમતા સરળતાથી સમજાવી શકે. આખો જે લેંગ્યુલર અધિશોષણ ક્ષમતા છે એ વાયુના ગતિમય સિદ્ધાંતને આધારે, એટલે વાયુનો જે ગતિમય સિદ્ધાંત હોય એને બેઝ તરીકે લઈ, એટલે કે કાઇનેટિક થિયરી ઓફ ધ ગેસ એને બેઝ તરીકે લઈ અને આખું લેંગ્યુલર નામના વૈજ્ઞાનિકે જે છે આ ક્ષમતા ઉપજાવેલી. એને બે પ્રોસેસ ને જે ધ્યાનમાં લીધેલી. એક સંઘનનનો દર, બે બાષ્પાયનનો દર. આ બે ને જે છે ધ્યાનમાં લીધેલા. સંઘનન એટલે એકઠા થવું, ભેગા થવું. ત્યારે સંઘનન શું એમ કહેવાય? તો કે જ્યારે અધિશોષણની પ્રક્રિયા થાય તો અધિશોષણની પ્રક્રિયાની અંદર ઘન પદાર્થ ઉપર જે છે ધારો કે વાયુકણો આવે છે, તો કે વાયુકણો જે છે સંઘનન પામે છે. વાયુકણો જે છે શું થાય છે? સંઘનન પામે, એટલે કે એનું અધિશોષણ થાય. તો કે સંઘનનનો દર. બાષ્પાયન એટલે આપણે ખબર છે અધિશોષણની વિરુદ્ધની ઘટના, એટલે કે અપશોષણ. અપશોષણમાં શું થાય? તો કે તાપમાન કે દબાણ કે કોઈ પરિબળમાં ફેરફાર કરો તો ત્યાં જે અધિશોષિત થયેલા અણુ જે છે ત્યાંથી મુક્ત થાય, એટલે કે અપશોષણ થાય. અપશોષણ થાય મીન્સ કે બાષ્પાયન ત્યાંથી જે છે દૂર થાય. આ બે વિરુદ્ધની પ્રક્રિયા છે. સંઘનન અને બાષ્પાયન એકબીજા વિરુદ્ધની પ્રક્રિયા છે, પણ બે સમાન દરથી જે છે થતી હોય. તો કે એવો એને બેઝ તરીકે લીધો. સંઘનનનો દર અને બાષ્પાયનનો દર જ્યારે સમાન થાય ત્યારે એને લેંગ્યુલર અધિશોષણ ક્ષમતા કહીએ છીએ. એ ઉપજાવેલું લેંગ્યુલર અધિશોષણ ક્ષમતા કહીએ છીએ એ x/m = a * p / 1 + b * p. આ સમીકરણ જે છે એ તારવણી આવે. તારવણી આપણે સિલેબસમાં નથી. આપણે સમીકરણ જે છે એ યાદ રાખી લેજો. x/m = a * p / 1 + b * p. x/m એટલે પ્રતિ ગ્રામ થતું અધિશોષણ, p એટલે દબાણ, a અને b જે છે અચળાંક છે. x/m એટલે શું છે? તો કે પ્રતિ ગ્રામ થતું અધિશોષણ, પ્રતિ ગ્રામ થતું અધિશોષણ. p જે છે એ શું છે? તો કે p જે છે દબાણ છે. a અને b શું છે? તો કે અચળાંક છે. હવે આ જે દબાણ જે છે એમાં બે શક્યતા જે છે આપણે વિચારવાની છે. એક, દબાણ જે છે નીચું હોય. બીજું, દબાણ જે છે ખૂબ વધારે હોય, એટલે કે ઊંચા દબાણે. આ પ્રક્રિયા એટલે કે જે અધિશોષણ થાય એ બે અવસ્થામાં થાય છે. નીચા દબાણે થાય, એક ઊંચા દબાણે થાય. જ્યારે અધિશોષણ એ નીચા દબાણે થતું હોય તો આ સમીકરણ માટે વિચારવાનું તો કે x/m ઇક્વલ ટુ શું થશે? તો કે અહીંયા a * p / 1 + b * p માં દબાણની કિંમત ખૂબ નાની છે, એટલે એકની સરખામણીમાં તમે b * p ને જે છે અવગણી શકો. એટલે શું થશે? તો કે a * p. દબાણ ખૂબ વધારે હોય તો કે b * p ની સરખામણીમાં તમે એકને અવગણી શકો. એટલે અહીંયા શું થશે? તો કે x/m = a * p / b * p.
બે કિસ્સા જે છે આપણે સમજવાના છે, નીચા દબાણે અને ઊંચા દબાણે. તો x/m = a * p, x/m = a * p / b * p. જ્યારે નીચું દબાણ હોય ત્યારે પ્રતિ ગ્રામ થતું અધિશોષણ જે છે એ દબાણને સમપ્રમાણમાં હોય. એ નીચા દબાણે આપણે ખબર છે ઇંગ્લિશમાં પણ આવી ગયું કે જેમ દબાણ નીચું હોય એમ જે છે એ અધિશોષણ થાય. ઊંચા દબાણે જે છે એ અધિશોષણ શું થઈ જાય છે તો અસર થઈ જાય છે, એટલે કે x/m = a/b. એટલે કે દબાણથી કેવું થઈ ગયું? સ્વતંત્ર થઈ ગયું. આ જે અધિશોષણ થાય પુંજ અધિશોષણ ક્ષમતા એ રાસાયણિક અધિશોષણ છે. આપને ખબર છે રાસાયણિક અધિશોષણ એક સ્તરીય ઘટના છે, બહુસ્તરીય થાય નહીં. એટલે અમુક દબાણ સુધી જે છે અધિશોષણ થાય, પછી જે છે સંતૃપ્તતા પ્રાપ્ત કરી લે એટલે વધારે પ્રમાણમાં અધિશોષણ થાય નહીં. તો આ જે છે આપણે યાદ રાખશું કે નીચું દબાણ હોય તો x/m ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ p. દબાણ ઊંચું હોય તો એ જે દબાણથી કેવું થઈ જાય છે? સ્વતંત્ર થઈ જાય છે. હવે આ જે સમીકરણ છે x/m = a * p / 1 + b * p. મારે અસલાંક a અને b ની કિંમત મેળવવી છે. મારે શું કરવું છે તો કે અસલાંક a અને b ની કિંમત મેળવવી છે. આ સમીકરણને હું ઉલટાવું, x/m = a * p / 1 + b * p. આ સમીકરણને ઉલટાવું તો આપણે લખી શકાય m/x = 1 + b * p / a * p. આમ લખી શકાય છે m/x = 1/a * p plus b * p divided by a * p. p cancel out થઈ એટલે આપણે લખી શકાય m/x = 1/a * p plus b by a. આ સમીકરણ કોના બરાબર થઈ ગયું? સમીકરણ જે છે એ y = mx plus c બરાબર થઈ જશે. m એટલે ઢાળ, તો કે m/x વિરુદ્ધ p નો 1/p નો ગ્રાફ દોરવામાં આવે, m/x વિરુદ્ધ 1/p નો ગ્રાફ દોરવામાં આવે તો તમને શું મળશે? ઢાળ. તો કે m = ઢાળ એટલે કે 1/a. c means કે આંતરછેદ, તો કે c = શું થશે તો કે b by a. આપણે જે છે એ આ સમીકરણને ઉલટાવીએ અને એને y = mx plus c સાથે સરખાવીએ તો આ જે અસરાંક હતા a અને b એની કિંમત જે છે આપણને મળી જાય. આ ગ્રાફ જે છે કેવો મળશે આપણને? સીધી રેખા ધરાવતો. આ જે છે બેઝિક માહિતી જે છે લેંગ્યુલર અધિશોષણ ક્ષમતાની યાદ રાખવું રાખવાનું. તો આ જે છે રાસાયણિક છે, આ સૈદ્ધાંતિક પાયો ધરાવે, એટલે કે સૈદ્ધાંતિક બાબતોના આધારે આપણે સમજી શકીએ. ત્યાર પછી જે છે સંઘનનનો દર અને બાષ્પાયનનો દર એક સરખો થાય એવી ઘટના જે છે ધ્યાનમાં લીધી, એટલે કે અધિશોષણ અને અવશોષણ બંને જે છે એક સમાન દરથી થાય છે એવું થયું. લેંગ્યુલરે જે છે સમતાપીમાં સમીકરણ ઉપજાવેલું m/x/m x/m = a * p divided by 1 plus b * p. બે જે છે શક્યતા આપણે વિચારી, નીચું દબાણ, ઊંચું દબાણ. નીચું દબાણ હોય ત્યારે એકની સરખામણીમાં b * p ને જે છે અવગણી શકાય. તો a અને b જે છે એમાં આપણને x/m = a * p થાય, એટલે કે અધિશોષણ દબાણના સમપ્રમાણમાં. ઊંચું દબાણ હોય તો b * p ની સરખામણીમાં જે છે એકને અવગણી શકાય, એટલે x/m = a/b. તો કે આ જે છે એ ઊંચા દબાણે અસર થઈ જાય, એટલે કે એ દબાણથી સ્વતંત્ર છે. આ જે દબાણના સમતુલનની અંદર છે. ત્યાર પછી આપણે a અને b અસરાંકની કિંમત મેળવવી છે. તો એના માટે આ સમીકરણને ઉલટાવવું, m/x = 1 plus b * p divided by a * p. આપણે સમીકરણ લાવ્યા m/x = 1/a * b plus b by a. કોની સાથે સરખાવ્યું? y = mx plus c. m એટલે ઢાળ, કોના બરાબર થાય તો 1/a. c એટલે કે આંતરછેદ, કોના બરાબર થાય તો b by a. તો બેઝિક ઇન્ફોર્મેશન લેંગ્યુલર અધિશોષણ ક્ષમતા આપણે જે છે એ સ્લાઇડ થી જોઈ લઈએ.
લેન્ગ્યુમર વાયુના ગતિમય સિદ્ધાંત કાઇનેટિક થિયરી તો ગેસ પર આધારિત સૈદ્ધાંતિક બાબતોને ધ્યાનમાં લઈ નવું સમતાપી ઉપજે તેનું કહેવાય લેન્ગ્યુલર શોષણ સમતાપી. બે પરસ્પર વિરુદ્ધ પ્રક્રમોને ધ્યાનમાં લીધા સંઘનનનો દર અને બાષ્પીયનો દર એટલે અધિશોષણ અને અપશોષણ. સંઘનન એટલે શું? તો કે ઘન પદાર્થની સપાટી પર વાયુ અણુઓનું અધિશોષણ થાય તેને સંઘનન કહેવાય. કન્ડેન્સેશન એટલે એકઠા થાય. જ્યારે અધિશોષણની પ્રક્રિયા થાય અહીંયા અધિશોષણ થાય ઘન ઉપર વાયુનું અધિશોષણ થાય ત્યારે સંઘનનની પ્રક્રિયા. જ્યારે ઘન પદાર્થની સપાટી પરથી અધિશોષિત વાયુના અણુ જે છે દૂર થાય એટલે કે અવશોષણ થાય ત્યારે એને શું કહેવાનું? બાષ્પાયન. એટલે કે લેન્ગ્યુમર એવું છે કે આ બંને વચ્ચે શું સ્થપાયેલું છે? સંતુલન સ્થપાયેલું છે. અને એમ પણ ધારે કે અધિશોષિત વાયુ એક અણુ જેટલી જાડાઈ ધરાવે છે અથવા એક આણ્વીય સ્તર હશે એટલે કે રાસાયણિક અધિશોષણ છે એટલે એક આણ્વીય સ્તર દર્શાવશે. સમીકરણ આપ્યું x/m = a * p / 1 + b * p. x/m એટલે કે વાયુ અધિશોષણ પ્રતિક્રમ, p વાયુનું દબાણ, a અને b અસરાંક. બે શક્યતા વિચારવાની નીચા દબાણે અને ઊંચા દબાણે. નીચા દબાણે શું થશે? તો કે x/m = a * p. ઊંચા દબાણે શું થશે? કેમ? તો કે દબાણ નીચું હોય તો એકની સરખામણીમાં b * p ને અવગણી શકાય એટલે કે દબાણના સમચલનમાં. ઊંચા દબાણે તો કે b * p ની સરખામણીમાં એકને અવગણી શકાય એટલે x/m = થશે a/b. તો કે નીચા દબાણે દબાણના સમચલનમાં, ઊંચા દબાણે દબાણની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતો નથી. દબાણથી કેવું છે? એ સ્વતંત્ર. આપણે અસરાંકની કિંમત મેળવવી છે. સમીકરણને ઉલટાવ્યું. m/x = 1/a * p + b/a. કોની સાથે સરખાવ્યું? y = mx + c સાથે. કોના વિરુદ્ધ કોનો ગ્રાફ દોરવાનો? m/x versus 1/p. આપણને ઢાળ જે છે શું મળશે? 1/a. આંતર છે શું મળશે? b/a. ખાસ જે છે યાદ રાખજો લેન્ગ્યુમર અધિશોષણ સમતાપીમાં ઢાળની કિંમત હોય 1/a, આંતર છે b/a. જે વાત કરી કે નીચા દબાણે x/m = ap/1 + b * p. p નું મૂલ્ય નીચું લઈએ તો b * p નું મૂલ્ય 1 ની સરખામણીમાં અવગણી શકાય. તેથી x/m = ap થશે એટલે કે નીચા દબાણે વાયુ અધિશોષણ દબાણને સમપ્રમાણ. ઊંચા દબાણે જે છે અસર થઈ જશે એટલે કે ઊંચા દબાણે અધિશોષણ લગભગ અસર રહેશે જે આકૃતિ પરથી સ્પષ્ટ થઈ જશે. આગળ જે છે આપણે વાત કરશું આ x/m અને દબાણ p. શરૂઆતની અંદર દબાણ જે છે ન્યૂનતમ હતું ત્યારે અધિશોષણની સાંદ્રતા 0 હતી. દબાણની અંદર તમે વધારો કરતા ગયા, દબાણની અંદર વધ્યું એટલે અધિશોષણ વધ્યું, અધિશોષણ વધ્યું. એક દબાણ એવું આવશે કે પછી જે છે એ દબાણ સાથે અધિશોષણ કેવું થઈ જશે? અસલ. હવે વધારે પ્રમાણમાં અધિશોષણ થઈ શકશે નહીં. આકૃતિમાં દર્શાવેલ અધિશોષણ ક્ષમતા p દર્શાવે છે p ના શરૂઆતના મૂલ્યો નીચા મૂલ્ય માટે x/m વાયુના દબાણના વધારા સાથે વધે. એટલે શરૂઆતમાં અહીંયા સુધી જો તમે અધિશોષણ જે છે વધતું જાય છે પછી એક સમય પછી કેવું થઈ જાય છે? અસળ થઈ જાય છે. પરંતુ દબાણનું મૂલ્ય વધી જાય ત્યારે ક્ષમતા અસળ થવા જાય છે એટલે કે અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરી લે છે અને વધુ અધિશોષણ થતું નથી. એક વખત અહીંયા ઘન પદાર્થ પર અધિશોષણ થઈ ગયું પછી વધારે અધિશોષણ થાય નહીં એટલે એને સંતૃપ્તતા પ્રાપ્ત કરી લીધી તેમ કહેવાય. જે ઉપરની બંને પરિસ્થિતિઓને અનુમોદન આપે એટલે કે આ જે બે પરિસ્થિતિ હતી બંનેને જે છે એ અનુમોદન આપે. હવે બે સમીકરણ આપણે યાદ રાખવાના છે જે બે આપણે આગળ શીખી ગયા છે કે ફ્રુમલી અધિશોષણ ક્ષમતા p અને લેન્ગ્યુલર અધિશોષણ ક્ષમતા p. આપણે આ શીખી ગયા x/m = k p/1/n. લોગેરિધમ આપણે મેળવ્યું log x/m = log k + 1/n log p. ભૌતિક અધિશોષણ એટલે કે જ્યાં ઘન અને વાયુ. જ્યારે દ્રાવણમાં અધિશોષણ હોય તો રાસાયણિક અધિશોષણ દ્રાવણમાં અધિશોષણ હોય તો કે x/m = k c/1/n એટલે કે log x/m = log k + 1/n log c. લેન્ગ્યુમર સમીકરણ શું છે? તો કે x/m = a * p / 1 + b * p. આપણે y = mx + c ગ્રાફ મેળવવા માટે સમીકરણને ઉલટાવ્યું એટલે 1/a ઢાળ b/a આપણને આંતરછેદ મળે. એવી જ રીતે સાંદ્રતા દબાણ વાયુનું ઘટક હોય દ્રાવણ માટે તમે લખતા હો તો હું લખી શકાય સમીકરણ તો x/m = a * c / 1 + b * c. કે દ્રાવણમાં જ્યારે અધિશોષણ થતું હોય ત્યારે એના માટે log m/x + log b/a +
log 1/a c પર લખી શકાય અથવા સમીકરણને તમે ઉલટાવી નાખો તો પણ તમે જે છે સહેલાઈથી આંતરછેદ અને ઢાળની કિંમત જે છે એ મેળવી શકો. તો આજે જે આપણે વાત કરી છે વેક્યુમ અધિશોષણ સમતાપી, ખાસ યાદ રાખવાનું વાયુની ગતિના સિદ્ધાંતને આધારે બે એક સરખી પ્રક્રિયા થાય અધિસંધાનનો દર અને બાષ્પાયનનો દર એટલે અધિશોષણ અવશોષણ સમાન વેગથી થયું ધાર્યું સમીકરણ ઉપસાર્યું. નિશા દબાણે દબાણના સમસરણ મુસા દબાણે દબાણથી સ્વતંત્ર. એનો ઢાળ સમીકરણ ઉલટાવો ઢાળ 1/a મળશે આંતરછેદ b/a તમને મળશે. ગ્રાફ જે છે શું મળશે 1/x વિરુદ્ધ 1/p નો ગ્રાફ દોરો m/x વિરુદ્ધ 1/p નો ગ્રાફ દોરો તમને ગ્રાફ જે છે શું મળશે સીધી રેખા મળશે. તો આ જે છે વેક્યુમ અધિશોષણ ક્ષમતા. આપણે પ્રેક્ટિસ MCQ ની વાત કરી લઈએ. MCQ સોલ્વ કરતા પહેલા આગળના લેક્ચર જે છે એ રિવિઝન કરી નાખો તમે. રિવિઝન થઈ ગયા બાદ MCQ જે છે સોલ્વ કરવા ટોટલ નીટ JEE આવી ગયેલા બધા છે MCQ જે છે આપણે સોલ્વ કરી લઈએ. પહેલો MCQ બે જથ્થાને કલાઓને અલગ કરતી હદ અંકેના રસાયણ વિજ્ઞાનના અભ્યાસને શું કહેવાય? આપણે કયા ચેપ્ટરની વાત કરીએ છીએ? પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. આમાં આન્સર શું આવશે? પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. આગળ આપેલ પૈકી કયો વિકલ્પ ભૌતિક અધિશોષણને લાગુ પડતો નથી? એટલે કે ભૌતિક અધિશોષણ માટે જે છે કયો ખોટું છે વિધાન? અપરિવર્તનીય, ત્યાં ભૌગોળીય સરળ રસાય, EN નું મૂલ્ય પ્રમાણમાં ઓછું હોય કે ત્વરિત હોય. પહેલો ભૌતિક અધિશોષણ જે છે એમાં નિર્બળ વાંડરસ પ્રકારનું આકર્ષણ બળ હોય એટલે બહુસ્તરીય ઘટના થાય. એટલે કે બહુસ્તરીય ઘટના આ વિધાન ખરું પડશે છે. એની ઊર્જા 20 થી -80 કિલોજૂલ પર મોલ એટલે કે એની સક્રિય ઊર્જા ઓછી. ત્વરિત છે કારણ કે નિર્બળ વાંડરસ પ્રકારનું આકર્ષણ બળ હોય એટલે કે નીચા તાપમાને પણ અધિશોષણ શક્ય બને. એટલે આપણે કેવું થશે? ખરું બનશે. તો કે શું છે? અપરિવર્તનીય છે. ખરેખર ભૌતિક અધિશોષણ જે છે પરિવર્તનીય છે. કેમ? તો કે એમાં વાંડરસ પ્રકારનું આકર્ષણ બળ હોય મીન્સ કે નિર્બળ આકર્ષણ બળ હોય તો અણુ અધિશોષિત થાય એટલે પરિવાર મુક્ત થાય, પરિવાર અણુ આવે પરિવાર મુક્ત થાય એટલે કે પરિવર્તનીય છે. તો આ વિધાન જે છે શું બનશે? ખોટું પડશે મીન્સ કે લાગુ પડશે નહીં. આગળ ફ્રોમની અધિશોષણ ક્ષમતા P વક્રમાં log x/m વિરુદ્ધ log p ના રેખીય આલેખ માટે આપેલ વિધાન પૈકી કયું વિધાન જે છે શક્ય છે તે જણાવો. log x/m વિરુદ્ધ log p નો જે છે ગ્રાફ દોરવાનો છે. log x/m વિરુદ્ધ log p પહેલા આપણે ફ્રોમની સમીકરણ યાદ કરી લઈએ તો કે x/m = kp/1/n. સમીકરણ આપણે આ લખી તો log x/m = log k plus 1/n into log p. આપણે કોના વિરુદ્ધ કોનો ગ્રાફ દોરવાનો છે? તો કે log x/m વિરુદ્ધ log p. એટલે આપણે ગ્રાફ જે છે કે સીધી રેખા મળશે. સીધી રેખા એટલે એનો ઢાળ આ રીતે ઢાળ હશે એનો 1/n આંતરછેદ થશે log k. તો કોના વિરુદ્ધ કોનો ગ્રાફ? તો કે log x/m વિરુદ્ધ log p નો જે છે આ રીતે ગ્રાફ આપણને મળે. શું આવશે? ફક્ત 1/n ઢાળના રૂપમાં જે છે આવશે. એટલે કે ઢાળ જે છે 1/n ના રૂપમાં આવે. k અને n બંને ઢાળ કારણ કે k તો જે છે આંતરછેદમાં આવે એટલે e નો આવે. n આંતરછેદના રૂપમાં આવે. n તો ઢાળ છે. log 1/n આંતરછેદના રૂપમાં આવે. 1 log તો આવે નહીં. શું આવશે? તો કે ફક્ત આન્સર જે છે આવશે a ફક્ત 1/n ઢાળના રૂપમાં આવે. એટલે કે ઢાળ શું મળશે આપણને? 1/n. એટલે કે log x/m વિરુદ્ધ log p નો ગ્રાફ દોરીએ ત્યારે જે છે આપણને આન્સર શું મળશે? તો કે 1/n ઢાળ જે છે આપણને મળશે. બાહ્ય પર લગાડતા રંગકણો ચારકોની સપાટી ઉપરથી દૂર થાય છે તો આ પ્રકારની ઘટનાને કયા નામ વડે ઓળખવામાં આવે? એટલે કે અધિશોષિત થયેલા અણુ જે સપાટી ઉપરથી મુક્ત થાય અધિશોષણની વિરુદ્ધની ઘટના શું કહેવાય એને? અપશોષણ. તો આમાં આ કઈ ક્રિયા થશે? ત્યાં અપશોષણ. એટલે કે અધિશોષિત થયેલા અણુ જ્યારે એ સપાટી ઉપરથી કોઈ પણ પરિબળ માટે તાપમાન કે દબાણમાં ફેરફાર કરવામાં આવે તો ત્યાંથી મુક્ત થાય અધિશોષિત સપાટી ઉપરથી જેથી દૂર થાય ત્યારે જે ઘટના થાય એને કહેવાય અપશોષણ. આપેલ પૈકી કયો આલેખ ફ્રોમની ક્ષમતા P નો છે? એટલે કે કયો આલેખ જે છે ફ્રોમની ક્ષમતા P માટે લાગુ પાડી શકાય? તો સામાન્ય રીતે જે છે બે પ્રકારના ગ્રાફ આપણે જે છે ફ્રોમની અધિશોષણ ક્ષમતા માટે શીખી ગયા. એક x/m વિરુદ્ધ p અને એક log x/m
વિરુદ્ધ log p. આ ગ્રાફ તો આપણને આવો મળે છે, ખ્યાલ છે બધાને. આ ગ્રાફ કયા પ્રકારનો મળે? તેમાં જે છે આપણે વાત કરી ગયા કે log x આપણે વાત કરી ગયા x/m વિરુદ્ધ p નો જે છે ગ્રાફ દોરવામાં આવે તો શરૂઆતમાં અધિશોષિત પદાર્થની સાંદ્રતા ન્યૂનતમ મીન્સ કે 0, દબાણ જે છે ન્યૂનતમ, દબાણની અંદર વધારો કરો તો અધિશોષિત પદાર્થની સાંદ્રતા વધે. એક સમય એવો આવે પછી જે છે સાંદ્રતા કેવી થઈ જાય? અસર થઈ જાય અધિશોષિત પદાર્થ પર. દબાણમાં વધારો કરો પણ અધિશોષણમાં કોઈ પ્રકારનો ફેરફાર થઈ શકે નહીં. તો કે આવો x/m વિરુદ્ધ p નો ગ્રાફ દોરો તો આપણને આવો મળશે. મીન્સ કે આ પ્રકારનો ગ્રાફ આપણને મળે. એક વાયુનું અધિશોષણ પ્લસ અધિશોષણ ક્ષમતા વક્રને અનુસરે છે. જ્યાં x એ અધિશોષકના m દર પર અધિશોષિત વાયુનો દર, એટલે કે પ્રતિ ગ્રામ થતું અધિશોષણ x/m. તો log x/m વિરુદ્ધ log p નો આલેખ હોય તો x/m ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એટલે કે x/m n હોય. આપણને અહીંયા શું આપી દીધું છે ગ્રાફની અંદર 2 અને 3 એટલે કે એક કિંમત જે છે અહીંયા આપણને ગ્રાફ જોઈ લઈએ તો અહીંયા જે છે કેટલા આપેલા છે 2 અને અહીંયા કેટલા છે 3. એટલે અહીંયા ત્રિકોણ લઈએ ABC. અહીંયા તમે θ કયો તો કે તમારે ઢાળ શોધવો હોય તો શું થાય? તો કે ઢાળ એટલે કે tan θ, એટલે કે અહીંયા ઢાળ કેટલો છે 1/n. એટલે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ ઢાળ શોધવા માટે એટલે શું થશે? તો કે AB ના છેદની અંદર BC. AB કેટલો આપણને આપેલો છે? તો કે 2. BC કેટલા છે? તો કે 3. તો કે ઢાળ જે છે એ આપણને 1/n કેટલો મળે છે? કે 2/3. અહીંયા શું થશે? તો કે x/m ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ p/2/3. એટલે કે x/m કોના સમતુલનમાં આવશે? તો કે દબાણની 2/3 ની ઘાત જેટલા. શું આન્સર આવશે? C. અલગ અલગ વાયુના ક્રાંતિક તાપમાન આપણને આપી દીધેલા છે. JEE 2019 ની અંદર જે છે પૂછાયેલો ક્વેશ્ચન વાયુનું ક્રાંતિક તાપમાન આપી દીધેલું છે. આપણને એવું પૂછ્યું છે કે કયા વાયુનું ઓછામાં ઓછું અધિશોષણ થાય. બીજો ક્વેશ્ચન આવી શકે કયા વાયુનું વધારેમાં વધારે અધિશોષણ થાય. બીજું એવું પણ આવી શકે કે અધિશોષણના વધતા ક્રમમાં ગોઠવો, અધિશોષણના ઘટતા ક્રમમાં ગોઠવો. જ્યારે કોઈ પણ વાયુ વધારેમાં વધારે અધિશોષિત થાય કે ઓછામાં ઓછું અધિશોષિત થાય ત્યારે આપણે શું યાદ રાખવાનું કીધું છું? તો કે અધિશોષણ એટલે કે અધિશોષણની સાંદ્રતા એ કોના સમચલનની અંદર હોય? તો કે ક્રાંતિક તાપમાન Tc ના સમચલનમાં હોય. યાદ રાખવાનું અધિશોષિત પામતો પદાર્થ ની સાંદ્રતા એ ક્રાંતિક તાપમાનના સમચલનમાં હોય. એમ આપણે આગળ બોર્ડ વર્કમાં લખી ગયા કે કાયમી વાયુઓનું અધિશોષણ ઓછું થાય કારણ કે એનું ક્રાંતિક તાપમાન નીચું હોય. બીજું એ કાયમી વાયુ સિવાયના વાયુ એટલે કે CH3 CO2 SO2 NO2 કાયમી વાયુ નથી તો કે એનું ક્રાંતિક તાપમાન વધારે હોય તો એનું અધિશોષણ વધારે થાય. તો આમાં એક આપણને આન્સર મળી જશે કે હાઇડ્રોજન જે છે કાયમી વાયુ છે એનું ક્રાંતિક તાપમાન સૌથી નાનું છે તો એનું અધિશોષણ ઓછામાં ઓછું થાય. વધારેમાં વધારે અધિશોષણ કોનું થાય? તો જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય એ ક્રાંતિક તાપમાન કોનું વધારે છે? સલ્ફર ડાયોક્સાઇડનું. તો સલ્ફર ડાયોક્સાઇડનું વધારેમાં વધારે અધિશોષણ થાય. અધિશોષણના વધતા ક્રમમાં ગોઠવવું હોય તો હાઇડ્રોજનનું સૌથી ઓછું, એના કરતા CH3 વધારે, એના કરતા CO2 વધારે, એના કરતા સલ્ફર ડાયોક્સાઇડનું અધિશોષણ વધારે. અધિશોષણના ઘટતા ક્રમમાં ગોઠવવો હોય તો આનું સૌથી વધારે છે, પછી આમાં હોય અધિશોષણ ઘટતું જાય. યાદ શું રાખવાનું? અધિશોષણ એ ક્રાંતિક તાપમાનના સમચલનમાં છે. જેનું ક્રાંતિક તાપમાન વધારે એનું અધિશોષણ વધારે, ક્રાંતિક તાપમાન જેનું ઓછું એનું અધિશોષણ ઓછું. કાયમી વાયુનું અધિશોષણ સૌથી ઓછું થાય. આગળ વધી ગયા એવો MCQ 2019 માં JEE માં આવી ગયેલો કે પૂર્ણ અધિશોષણ ક્ષમતા ગુણોત્તર જે છે એ આપણે આપી દીધેલો છે. x એ p દબાણે અધિશોષણના m દર પર થતો અધિશોષિત વાયુનો દર છે. તો x/m ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું થશે? કેટલી કિંમત આપેલી છે? તો 2 અને 4. એટલે કે અહીંયા જે છે આપણે કેટલા આપેલા છે? 2. અહીંયા કેટલા આપેલા છે? 4.
એટલે કે ઢાળ બરાબર tan થીટા એટલે 1/n AB ના છેદમાં BC. હવે અહીંયા સામેની બાજુ કેટલી છે અહીંયા 2 એટલે કે ઢાળ 1/n is equal to 2/4 means કે 1/2 એટલે કે x/m directly proportional to p raised to 1/n હોય એટલે n બરાબર 1/n બરાબર શું મળે છે તો કે 1/2 એટલે કે x/m directly proportional to p raised to 1/2 એટલે કે દબાણના વર્ગમૂળના સંકલનમાં જે છે એ અધિશોષણ થાય. હું આવશે આન્સર આની અંદર c p raised to 1/2. આપેલ પૈકી કઈ વિશિષ્ટતા એ અધિશોષણ સાથે સંકળાયેલ છે? નીટ 2016 ની અંદર આવેલો ક્વેશ્ચન. વિશિષ્ટતા એ અધિશોષણ સાથે સંકળાયેલ છે. ત્યારે સૌથી વધારે અધિશોષણ થાય તો કે ડેલ્ટા G નેગેટિવ હોય. સમીકરણ જે છે કેવું આપણે યાદ રાખેલું છે તો કે ડેલ્ટા G ડેલ્ટા S - T ડેલ્ટા S. સૌથી વધારે અધિશોષણ થવા માટે યાદ રાખવાનું ખાસ આગળ આપણે શીખી ગયા છે કે પ્રક્રિયા સ્વયંપૂરિત હોવી જોઈએ. મીન્સ કે ડેલ્ટા G કેવો હોવો જોઈએ? નેગેટિવ. એન્થાલ્પી ફેરફાર પણ કેવો હોવો જોઈએ? નેગેટિવ. એન્ટ્રોપી ફેરફાર પણ કેવો હોવો જોઈએ? નેગેટિવ. કારણ કે અવ્યવસ્થા ઘટવી જોઈએ. અવ્યવસ્થા ઘટે એટલે ડેલ્ટા S નેગેટિવ. એન્ટ્રોપી ફેરફાર એન્થાલ્પી ફેરફાર પણ નેગેટિવ અને મુક્ત ઊર્જા ફેરફાર પણ નેગેટિવ. મીન્સ કે બધા જ પદ જ્યારે ઋણ હોય ત્યારે અધિશોષણ વધારેમાં વધારે થાય અને જે છે એ વિશિષ્ટતા દર્શાવે. અધિશોષકનું મૂલ્ય x જ્યારે m એ અધિશોષકનું મૂલ્ય આપેલ સંબંધોમાંથી કયો સંબંધ અધિશોષક પ્રક્રિયા સાથે સંબંધિત નથી? અસલ તાપમાને જે છે એ દબાણ ના વિધેયમાં જે છે અધિશોષણ થાય. અસલ દબાણ હોય તો તાપમાનના વિધેયમાં જે છે અધિશોષણ થાય. અસલ સાંદ્રતા હોય તો એ તાપમાન અને T વિધેય સાથે અધિશોષણ થાય. પણ x/m = p × T આ જે છે એ અધિશોષણ માટે લાગુ પાડી શકાય નહીં. એટલે આ વિધાન જે છે શું થશે? ખોટું થશે. ભૌતિક અધિશોષણ માટે કયું વિધાન ખરું નથી? મીન્સ કે ખોટું વિધાન જે છે પસંદ કરવાનું છે. આગળ અગત્યનો ક્વેશ્ચન રાસાયણિક અધિશોષણ અને ભૌતિક અધિશોષણનો તફાવત જે છે ખાસ યાદ રાખવાના. એના આધારે જે છે આપણે સોલ્વ કરી શકીએ. ભૌતિક અધિશોષણ નિર્બળ આકર્ષણ બળ હોય એટલે કે બહુસ્તરીય અધિશોષણ થાય. અહીંયા કેવું કીધું છે? એક સ્તરીય. એટલે આ પહેલું વિધાન જ છે ખોટું થઈ જશે. O2 H2 અને CO2 વાયુઓનું મિશ્રણ એક બંધ પાત્રમાં લેવામાં આવે એટલે આજના ત્રણ વાયુ છે બંધ પાત્રમાં લીધા. એમાં શું ઉમેરેલો છે? ચારકોલ. તો આપેલામાંથી કયો અલગ દબાણ અને સમયનો યોગ્ય છે સંબંધ દર્શાવે છે? વિચારો તો શું થશે? તો પહેલી શક્યતા એવી હોય કે આ બંને પ્રક્રિયા કરે અને પાણી બનાવે. યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ હોય તો મીન્સ કે પ્રવાહી થયું કે દબાણ ઘટે સમય સાથે. અથવા તો એવું વિચારો કે ચારકોલની સપાટી પર વાયુઓનું અધિશોષણ થાય. વાયુ જેમ અધિશોષિત થતું હોય એમ જેમ સમય પસાર થાય દબાણમાં શું થવાનો? ઘટાડો થવાનો છે. એટલે કે દબાણ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવામાં આવે. દબાણ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવામાં આવે ત્યારે શરૂઆતમાં દબાણ જે છે મહત્તમ હોય એટલે દબાણ મહત્તમ હોય એટલે આ બે ગ્રાફ આવે. પણ ત્યારે સતત જે છે એક સરખી સ્ટ્રેટ લાઈનમાં જે છે દબાણમાં ઘટાડો થશે નહીં. શરૂઆતમાં જે છે દબાણમાં ઘટાડો થાય. એક સમય એવો આવશે કે પછી અધિશોષણ જે છે મહત્તમ થઈ ગયું પછી જે છે દબાણમાં ફેરફાર થશે નહીં. મીન્સ કે શરૂઆતમાં જ્યારે સમય જે છે ઓછો હોય એટલે મીન્સ કે અધિશોષણ જ્યારે શરૂ થયું હોય ત્યારે દબાણ જે છે મહત્તમ હોય પછી જે છે દબાણ ઘટતું જાય. અમુક સમય પછી દબાણ એ સમય સાથે અસર થઈ જાય. મીન્સ કે આ પ્રકારનો ગ્રાફ જે છે એ મળશે. એક વાયુ ભૌતિક અધિશોષણ અનુભવે અને પુનઃ અધિશોષણ ક્ષમતા સમીકરણ x/m = Kp.5 છે. તો વાયુ અધિશોષણ શેની સાથે વધશે? એટલે કે વાયુ અધિશોષણ ક્યારે વધારે થાય? તેનું આપણને કહી દીધું છે. અધિશોષણ કેવું છે? ભૌતિક અધિશોષણ છે. ભૌતિક અધિશોષણ ક્યારે વધે અને ક્યારે ઘટે? તો કે ભૌતિક અધિશોષણ જે છે એ
નીચા તાપમાને થાય અને ઊંચા દબાણે થાય. તો આ સમીકરણ આપણે ધ્યાનમાં ન લઈએ તો પણ સહેલાઈથી કહી શકીએ કે ભૌતિક અધિશોષણ જે છે દબાણમાં જેમ વધારો કરો તાપમાનમાં જેમ ઘટાડો કરો સરળતાથી થઈ શકે. મીન્સ કે દબાણમાં વધારો અને તાપમાનમાં ઘટાડો કરો તો વાયુઓનું અધિશોષણ જે છે એ વધે. આગળ log x/m વિરુદ્ધ log p નો આલેખ જે છે આપણે દોરવાનો છે. તો કે તેનો ઢાળ જે છે 0.5 તરી સીધી રેખા આપે છે તો શું થશે? એટલે કે આલેખનો ઢાળ જે છે કેટલો કીધેલો છે તો કે 0.5 મીન્સ કે 1 એટલે કે આ સમીકરણ જેવું છે. એટલે કે x/m ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ p રેઝ ટુ 0.5 એટલે 1/2 લખી શકાય. એટલે કે x/m ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ √p એવું લખી શકાય. એટલે કે અધિશોષણ જે છે દબાણના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. અધિશોષણ એ દબાણના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. શું આન્સર આવશે? સી. લેન્ગ્યુલર અધિશોષણમાં ઘન સપાટી પર વાયુના અધિશોષણ માટે AAA 2006 ક્વેશ્ચન કે લેન્ગ્યુલર અધિશોષણ માટે નીચેનામાંથી કયું વિધાન જે છે લાગુ પાડી શકાય? તો કે સપાટી પર અધિશોષણ પામેલા વાયુનું દળ એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય. એટલે કે આપણે જે છે એ નીચા દબાણે આવું આવી ગયું છે કે x/m directly proportional to p. x/m directly proportional to p. અને નીચે તમારે ઘટના સમીકરણ આવો હતું x/m = a into p divided by 1 plus b into p. નીચા દબાણ આવ્યું એટલે કે એકની સરખામણીમાં b into p ને જે છે એ અવગણી શકાય. તો આપણે શું મળે તો x/m = a into p. એટલે કે a into p એટલે આવું લખી શકાય x/m directly proportional to p. મીન્સ કે દબાણના સમપ્રમાણમાં. તો કે સપાટી પર અધિશોષણ પામેલા વાયુનું દળ એ વાયુના દબાણના શું હોય? સમપ્રમાણમાં હોય. તો આ જે છે એ અગાઉની JEE નીટ માં જે છે આવી ગયેલા ક્વેશ્ચન અગાઉના લેક્ચર જે છે એ જોઈ આગળનું રિવિઝન કરીને MCQ જે છે સોલ્વ કરીજો. 3 વિભાગ આપણે પડેલામાં અધિશોષણના ટોપિક જે છે અહીંયા પૂરો થાય. નેક્સ્ટ લેક્ચર જે છે ઉદ્દીપન પ્રક્રિયા ઉત્સેચકીય પ્રક્રિયા જે છે એના વિશે ડિસ્કશન શરૂ કરીશું. અહીંયા સુધીનું જે છે ક્લિયર કમ્પ્લીટલી જે છે કરી દેજો. બરોબર? ઓકે.